એના ગુણ એવા મેળવ્યા છે નહીં, દરેક માટે ભાવ એવો રાખ્યો છે. અમે જમવા ગયા પાટગોલમાં, સર્વમંગલ સ્વામી ગુણજી સ્વામી ને ફરતો હું ત્યારે, તે લાઇટ જતી રહીને અગાસીમાં જમવા ગયા અમે, કારણ કે પવન આવે થોડો. અગાસીમાં શું છે, લાઇટ હોય નહીં, રાતનો ટાઈમ હતો, એટલે અમે બેટરીના અજવાળે જમતા હતા. એમાં ગુણજી સ્વામી નાવા જવાનું થયું. એ કે તમે શરૂ કરો, હું નાઈને આવું હમણાં. તે સંડાસ ગયા એટલે નાયા, એટલે એમ થોડીક વાર લાગે. પછી અંધારું હોય થોડુંક, તે તપેલીમાં બેટરી કરીને જોવે આમાં શું છે. મેં કીધું એમાં કાંઈ નથી, તો ખાલી થઈ ગયું છે. સારી વસ્તુ વહેલા ખાલી થાય, ખીચડી જલ્દી ન ખોટે ભાખરી. તો એ કે ભલે કાંઈ ન હોય, શું હતું એ તો કયો, એ કે શું હતું એ તો કયો, ભલે ન હોય કે છે. ભાઈ હતું એ તમારે શાખવાનું નથી. ભાઈ હું આપણે જેવું બાળવું એને કરતા કાંઈ નથી માલપા ભાઈ. આપણે ઘણા ખબર 11 નો આપણે અપા હોય નિર્ધાર, તો બીજાને પૂછે હું ફરાળ કર્યા, પણ હું કામ તમારે ફરાળ શાખું નથી. કોકના ઘરે એ ફરાળ કરીને એને પૂછે હું ફરાળ કર્યા. આ મન એવું છે ને, માણસને આમ બધું ભગવાનમાં જોડાય નહીં ને, એટલે આ બધા હટર પટર આમાં થયા જ કરે. કોકને આ મળે ને બીજાને ત્રીજાનું. ભગવાનની મૂર્તિનું ચિંતન ક્યારે મન કરે? પછી નવરું પડતું નથી આપણું. નવરું પડે છે પણ બીજામાં છોડી દઈશ, બીજાના ત્રીજામાં આવું બધું. અમુક છોકરા હોય છે ને નાના, પૂઠા બદલા કરે, ચોપડીના કંપાસ બદલે, સ્કૂલ બેગ બદલે, સાયકલ ધોયા કરે, ભણવામાં ઠ હોય આવું હટરપટર કર્યા કરે. એમ અમુક માણસ સત્સંગમાં છે ને આવું બધું હટરપટર કરે, ભગવાનનું શું કાંઈ ન આવતું હોય, પછી એમાં મન જોડાય નહીં આપણું. પણ આ મોટા સંતો છે આપણા, ડોક્ટર સ્વામી જેવા, ત્યાગલો સાંઈ કોઠારી બાપા છે. હું ત્યાં ગયાની આગલા ડિસેમ્બરમાં 20 દાડા મુંબઈ રહ્યો હતો, પણ 5 આરતીમાં 1 મિનિટ મોડા ન પડે કોઈ દી. અને 6ઠી વાર ઠાકોરજી જાગે, સૌથી પહેલા આવીને બેસી ગયા હોય. પેલા અભિષેક કરે, સવારે જ કર્યો હોય, પછી દંડવટ કરે અને માનસીમાં બેસી જાય. ત્યાં કથા વંચાય, ભગવાન જાગે એટલે ઠાકોરજી આગળ માળા લઈને બેસી જ ગયા હોય. એક હરખું રૂટિંગ એનું 20 દાડા. મેં વર્ષોથી 20 દાડા નહીં, તાજે આખું મુંબઈમાં 8,000 પરિવાર એના માટે પ્રાણ આપવા તૈયાર છે. એટલો ભોગ આપવા, એના વચન કોઈ ઉથામે નહીં. ખેડા જિલ્લામાં ને આખા સત્સંગમાં ત્યાગલો સ્વામી માટે, ખેડા જિલ્લામાં તો વારી જાય બધા. ત્યાગલો સ્વામી બોલ્યા એટલે બાપા બોલ્યા એવું માને. કહેવાનું શું કે મોટેરા સંતો બધાય છે, એના માટે આપણે ભાવ કેમ થાય વધારે? કે એનું જીવન જોઈને ભાવ થાય છે. આપણને કઈ લાડુડીને મગજ આપ્યો ને એટલે નથી કઈ હાર પહેરાવ્યા, પણ હામાં માણસ સારું જીવન જીવે તો બધાને લાગણી થાય. તો આપણે સારું જીવન જીવશું તો બધાને થશે કે નહીં થાય? પણ ઘણા નથી કહેતા ઘરમાં મારું કોઈ નથી. કોઈ નથી તો બધા જોડે બગાડ નાખ્યું કહેવાય ને. આપણે એકાદા જોડે સારું રાખવું જોઈએ ને. એટલે આપણા જીવનની અંદર આ બધી ઇન્દ્રિયોને, આપણે વાણી છે, આંખું છે, આપણું રસાસ્વાદ છે, દેહ અભિમાન છે, એ બધા આપણા દુશ્મનો છે આ મોક્ષ માર્ગમાં. એ જેટલા વધારો ને સ્વભાવ, અમુક ઉંમર થાય ને, અમુક ઝાડવું બહુ જૂનું થઈ જાય ને પછી બેન્ડ ન વળે અને મૂળિયા ઉખડે નહીં જલ્દી. અમુક માટલા હોય છે ખબર, રીઢા માટલા હોય, ફૂટે નહીં, પાણી ઠરે નહીં બહુ. કળશો ભટકાય ને તો કાંઠો ન ફૂટે, એવા રીઢા થઈ ગયા હોય, અને પાણી ટાઢું ન થાય એનું. એમ અમુક આપણે હોય ને કેવાય, એને હાસુય ન લાગે ને ખોટું ન લાગે. પાછું ખોટું ન લાગે તો સારું છે, પણ હાસુય ન લાગે. બસ બે છે કથા. લેવલ બદલાય નહીં. એમ છોકરા ભણ્યા કરે પણ ધોરણ ન બદલે એવું. આપણે ગયા વર્ષે એમ સાધુ હોય કે તમે સત્સંગી છો, એનું લેવલ બદલાણું કે એનું રહ્યું. 2 વર્ષ પહેલા બરાબર હતા, અત્યારે કેવાથી? તો કોણ આપણને કે? કોઈ ટોકે ગમે? યોગી બાપા કહેતા મને કોઈક ટોકે ગમે, મારી ભૂલ દેખાડે રાજી થાવ. અને આપણે કોકની ભૂલ દેખાડે હોરી નાખે આપણને. બોલાય? હવે આ યોગી મહારાજ જેવો આનંદ ક્યાંથી આવે આપણને? યોગી મહારાજમાં ત્રિકાળમાં ભૂલ હોઈ શકે? તો એ કેવી ભાવના હોય એની. મને કોઈક ટોકે ગમે. અફીણ હતા કે મિસ્ત્રી અફીણ ખાતા ભાવનગરમાં, અને વિજ્ઞાન દાસે છોડાવ્યું એને અફીણ, કે અફીણ બંધ કરે, પાણી આપ્યું. બિચારો રોવે, પગ ઘાએ, તરફડિયા મારે અફીણ વગેરે. અને આપણને યોગી મહારાજના જીવન ક્ષેત્રમાં આવે છે આ વાત. દયાજનક થઈ ગયું એનું. આમ એટલો બધો એ થાય. બાપાનો દયાળુ સ્વભાવ, કે બાપા કે ધીરે ધીરે છોડશે ભાઈ, થોડુંક લાવી દો અત્યારે, નકર આ તો ધામમાં જાય એવું બિચારાને થઈ ગયું છે દુઃખ, થોડું ખવડાવી દો, કાંઈ વાંધો નહીં, છોડી દેશે પછી.
તે વિજ્ઞાન દાસને ખબર પડી ને તો યોગી બાપાને માર્યા. તો પેલા મિસ્ત્રી જોયું કે મારા માટે યોગી બાપાએ માર ખાધો, હવે મારે આ ન ખાવું જોઈએ, એનું વ્યસન છૂટી ગયું. યોગી બાપા શું કે ભલે આપણે માર ખાધો પણ વ્યસન તો છૂટી ગયું ને એનું, બસ આપણે ભલે દુઃખ પડ્યું પણ આમાં સુખી થયા છે ને. નકર નો કે તારી હાટું થઈને મારે મારે, તું સમજતો નથી આમ તેમ, એટલું થાય કે ન થાય કે. એટલે મહારાજ કહે છે કે આ બધું શું છે, આપણી ભૂલો દેખાય, થોડુંક મનને મારવું પડે, નમ્રતા રાખવી પડે, ગુસ્સો કરાય નહીં, ઈર્ષા કરાય નહીં, ક્રોધ કરાય નહીં, કોઈ બેનું દીકરીઓ સામે જોવાય નહીં, મોબાઈલમાં ટીવીમાં. તો નિયમમાં રાખીએ આપણે, જે વસ્તુ જમવાથી આપણે નડતી હોય એ વસ્તુથી આપણે દૂર રહેવું જોઈએ. ડાયાબિટીસ થયો હોય તો ભાઈ ગળ્યું ન ખાવું જોઈએ, આપણે ડોક્ટરે ના પાડે છે, નડે છે. અમે સૌરાષ્ટ્રમાં રસોઈ આપી હોય ને તે આપણે પૂછીએ વળી ડાયાબિટીસ નથી ને તે હોય તે શું છે, એ કે હોય તે શું છે, મિસ્ટર ન ખાવ. પ્રસાદ નડતો હોય છે કે પ્રસાદ, પ્રસાદ હોપારી જ એટલો હોય, તેને લાડવા ન નડે, પછી પ્રસાદ ન નડે. મૂળ ભાઈને ખાવું હોય, પ્રસાદનો મહિમા ન હોય, લાડવા ખાવાનો મહિમા હોય. પ્રસાદ તો થોડોક આપે તો એ પ્રસાદ જ કહેવાય. કઈ ઝાઝા લાડવા ખાય વધારે પુણ્ય મળી જવાનું એવું નથી હોતું. પણ માણસની આસક્તિ એટલી બધી હોય ખાવાની. અમારે નિર્જળા અપાસ હતો મારાના સનાતન સ્વામીને, વાવડી ગયા એમ તો 5 એમ કરી લઈ, મેં 5 અપાસ કરી. જે ઉનાળો હતો ને એવો અપાસ લાગ્યો અમને. 2-3 ગામમાં ફરીને આવ્યા, રાત્રે ચેષ્ટા બોલતા થાય ફળિયામાં 2 જણા, અને આમ તડફડિયા મારે રહેવા, આખી રાત જાગવાનું હોય એવું, અપાસ ઊંઘ જ ન આવે એવું વાતાવરણ હતું, લૂ હોય. તે કીધું આપણે શરબત પીને સુઈ જાય ને, કાલનો દાડો બગડશે, આખી રાત જાગશું, કાલ પછી પારણની પધરામણી છે. તેમ રાત્રે ડ્રાઈવરને કીધું, એક નાથાલાલ ડ્રાઈવર હતા અમારા ધોબી, તે કીધું શરબત બને, એ કે મને આવડે છે, હું બને, તમે ચેષ્ટા બોલો, હું શરબત બનાવી દઉં. કે મેં હાથ બાથ ધોજે પર ઠંડા થઈને અને શરબત કરાવડાવ્યું હરખું. ડોલ ભરીને શરબત કર્યું એને. લીંબુ કોઈ દાનમાં આપ્યા હતા ઘણા લીંબુડીના ઘરના. હવે 2 સંતોને કેટલું પીવા જોઈએ? અમે 3 પ્યાલા પીધું 2 જણાઈ, અને એની 8 પ્યાલા પીધું જમ્યા પછી. હો, એ તો સાંજે જમ્યા હતા પાછા. સવારમાં મને કે હું હુવા ગયો ને મોઢે શરબત આવી જાય, પેટને મોઢાને લેવલ થઈ ગયું શરબતનો. આખી રાત જાગ્યો. મેં તને કોઈ હામ દીધા હતા પીવાના? અમે તો આગ્રહ જ કર્યો. એ કે વારી ઘડિયા મળે નહીં, કીધું પી લઈએ ખાતે. કે એટલે તો બિચારા આ બધી આસક્તિ છે ને, ખાવા પીવાની, આમ જોવાની, ફરવાની, ભલભલા માણસ લેવાઈ જાય. બોલવામાં બાપાની વાણી એટલા વર્ષો પ્રવચન કર્યા, દુનિયાભરમાં પ્રવચન કર્યા, સાધુ સમાજમાં, મોટા બધા એમાં, પણ બાપાના શબ્દોમાં કોઈ વિવાદ કરે કે આવું બોલ્યા? કોઈ માણસનું અપમાન થાય? એટલા બધા લાખો મનુષ્યોમાં કોઈ દે કોઈ એમ કે બાપા તરફથી મને અસંતોષ છે, આખા ભાગે કોઈ એલર્જી થઈ હોય. આપણે 5 જણા હેતવાળા હોય ને એમ જ 2 ઓછા કરી નાખી બોલીને. મોટા પુરુષની વાણી, યોગી મહારાજની, શાસ્ત્રી મહારાજ, આ બધા મહાન પુરુષો, એના દેહના સુખ ને બધી ઇન્દ્રિયો નિયમમાં. બાપા બોલ્યા દેશ પરદેશ ફરીએ, મન 24 કલાક અમારું ભગવાનમાં રહે છે. બધું તમારું બાથરૂમ સારું હોય, ઘરમાં રહોડું સારું હોય, તબિયત સારી હોય, બેંક બેલેન્સ સારું હોય, બધું તમારો બેડ, એસી, ગાડી બધું સારું, પણ મન બગડેલું હોય મજા આવશે? રાવણ શું નહોતું, પણ મન ખરાબ થયું, પરિવારની આખા દેશ સાથે પતન થયું ભાઈનું. એ માણસ પોતે બોર્ડર બહાર જાય. મારે વાણી વિવેક વિશે પ્રવચન કરવાનું હતું ભાવનગરમાં. એમાં 2,500 એન્જિનિયરો, આર્કિટેક્ટો આખા જિલ્લાના ફેમિલી સાથે આવવાના હતા આપણા મંદિરમાં, અને બધાને જમાડવાના હતા. 2200-2300 માણસો હતા. હવે એ બધા મોટા મોટા એન્જિનિયરો હોય, આપણે બહુ ભણ્યા ન હોય. હવે એને વાણી વિવેક વિશેમાં 1.5 કલાક બોલવાનું છું. મને જ્યાંના સંતો કીધું ત્યાગરાજ સ્વામી તેમ પ્રવચન કરવા આવો ના આવો. મેં ભાઈ ભણેલા સારામાં પૂછી કોકને બોલાવો, આપણે અભણો કે કાળું બોલાય છે, આ ભણેલા માણસો વડે કંઈક ચર્ચા કરે આપણી. તકે ના તમે આવો. તે મેં બાપાની વખતે ફોન કરેલો પ્રમુખ સ્વામી મહારાજને. મેં કીધું મારે વાણી વિવેક વિશે બોલવાનું છે, તો હળું હરખું બોલાય છે? મને શું કે આ ભણેલામાં શું બોલવું આપણે? સ્વામી કે આપણે પ્રવચન પતે ને પછી માઇકમાં એવું બોલજો તમે કે હું ઓછું ભણ્યો છું અને કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે માફ કરજો, એમ કહી દેવું તમારે, એટલે વાંધો ન આવે, રિપેરિંગ થઈ જાય બધું. એમ આપણે માફી માગી લઈએ, કંઈક બોલાઈ ગયો શબ્દ. બાપા કેવું શીખવાડે? માફી માગવાનું શીખવાડે. કાંઈક હોય ને નમી દેવું આપણે, ગમે તે હોય.
પ્રમુખ સ્વામી મહારાજ ઈશ્વરભાઈ પોવડા વાળાના ઘરે જમવા બેઠા માસ્તરના ઘરે ઇંગ્લેન્ડમાં. હવે બાપાનો ઉતારો તો બીચે હતો અને હાનનું ભોજન હતું અને ઠંડી હારી એવી હતી. હવે આગળ જગ્યા નહોતી એના ઘરે, પાટલો મૂક્યો ને પછી સંત બેઠા હોય પીરસવા, બાણું આવી જતું હતું. એટલે આ બાજુ હરિભક્તો જમતા હતા, એને ડીશમાં પ્યાલા મૂકીને આ બાજુ અંબાવાના હતા, 5 પ્યાલા સ્ટીલના મોટા ઠંડા પાણીના. એટલે યજ્ઞેશ્વર સ્વામી આ ડીશ આખી આમથી આમ અંબાવી, એમાં એક પ્યાલો બાપાની ઉપર જ ઊંધો પડી ગયો, એટલે ઢોળાઈ ગયો ડીશમાં, એટલે આખું પાણી બધું સ્વામીને માથા પર આવી ગયું. જમતા હતા સ્વામી. હવે આપણે આ પ્રસંગ તો સાંભળીએ છીએ, પણ આપણે આવું કોઈક 5 ટીપા ખાલી નાખ્યા હોય કે તમર ચડી જાય આપણને. પણ બાપા હસી પડ્યા. બાપા કે વાહ, જમતા જમતા અભિષેક થઈ ગયો કે. બીજી જોડી લુગડાય નહોતા ને ઠાઠી કેટલી, પણ હસી પડ્યા. એ ગુરુના ગુણ આપણામાં આવે. આપણે કઈક હવે તમે જમવા બેઠા ને તમારે ઘરવાળા એક વાટકી પાણી રેડે માથામાં, કે ભૂલમાં રેડ્યું હોય, કઈક થઈ ગયું હોય, તો તમે બોલીએ કહો વાહ અભિષેક ટાટક થઈ ગયું, બોલીએ કહો હું તને અભિષેક કરી નાખું ડોલ ભરીને. પણ સ્વામી બાપા છે ને હામય ન જોયું કોનથી ઢોળાણું, એ ઊંચું ન જોયું, ધ્યાન રાખવું જોઈએ, આમ તેમ કાંઈ નહીં, બસ ગમે ત્યાં ન ગયા હોય બધા આનંદમાં જ રહી. હરકિશન મહેતાએ પૂછ્યું ને આપણે ચિત્રલેખાના તંત્રી બાપાને, ત્યાં રહે છે બોરીવલી મુંબઈમાં. બાપાને પ્રશ્ન પૂછ્યો કે તમારા જીવનમાં સુખનો જે પ્રસંગ હોય એ કયો આનંદનો? બાપા કે બધા આનંદના છે, એમાં દુઃખનો એકય નથી, જે ઘણો બધા સુખના જ પ્રસંગો છે. અપમાન થયું હોય તો એ સુખના જ પ્રસંગ. 8 વાર અપમાન થયું છે બાપાના, જાહેર અપમાનો, પછી 8 વાર. પણ કોઈને કીધું છે કે મારો વાંક નહોતો? પ્રેસ રિપોર્ટરે પૂછ્યું લંડનમાં કે તમને ખુલાસો કરવાનું મન ન થાય, કોઈ બોલી ગયું ગેરસમજ હોય? સ્વામી કે ના ના, એ તો એને હાસો સમજાય છે, સમજાય, એમાં શું ખુલાસો? આપણે હાસા હોવા જોઈએ, બસ આપણી ભૂલ નથી ને, પછી એની ગેરસમજ સમજાશે તો નીકળી જશે, ખુલાસો નહીં કરવાનો. હવે આપણે તો ન કે બે ઉભા રહ્યો, અમારે ખુલાસો કરવો તમારી જોડે, મેં તમારે શું બગાડ્યું છે? થાય કે ન થાય આપણને? મોટા પુરુષ છે લંડનમાં, કોઈ બાપા કોઈ ફરવાય નીકળે નહીં, બધી ઇન્દ્રિયો એની છે ને જોવા, ગાડીમાં બેઠા બેઠા ટપાલ વાંચ્યા કરે, જોવે જ નહીં. ટ્રાફિક લાઈટ હોય, ગાડી ઊભી રહે તોય ન જોવે કે શું છે, આમ છે, માણસો કેવા છે. આપણે તો બારી આગળ બેહવાનું મન થાય, બહુ મન થઈ જાય, અને સારું જોવા મળે, બધું વધારે દેખાય એમ. માણસને અંદર ખાલી હોય ને એટલે બહારથી બધે ફાંફા માર્યા જ કરે, પણ અંદરથી ભરેલા હોય ને, કૂવો પાણીથી ભરાઈ જાય ને પછી બહારથી હેર્યું આવે નહીં અંદર, ક્યાં સુધી ધધુડા પડ્યા કરે. આ કાનમાં આંખમાં ધધુડા છે બધા. હૃદય ખાલી હોય ને એટલે આવ્યા કરે પ્રવાહ બહારથી વિષયોનો. મોટા પુરુષ ભગવાનથી પૂર્ણ છે, અને ખાવાનો એક પ્રશ્ન જિંદગીમાં કર્યો નથી, પાણી પીવા જિંદગીમાં માંગ્યું નથી, જિંદગીમાં બાપા કોઈ જૂઠું બોલ્યા નથી, કોઈને છેતરાક બનાવટ કરી નથી, કોઈની ઈર્ષ્યા કરી નથી, કોઈ ધર્મનું વાંકું બોલ્યા નથી, અને ધનશ્રીના ત્યાગમાં દુનિયાનો કોઈ ફોલ્ટ ન કાઢી શકે, અને કોઈ સંતો ઉપર ભેદભાવ રાખ્યો નથી, કોઈનો પક્ષપાત નહીં, આનું વધારે રાખે ઓછું રાખે કાંઈ નહીં. તમારે 2 દીકરા હોય તો આ ભાવ આવી જાય, થોડોક વધારે ઓછું રાખવાનો. 60-65 હજાર પગે લાવે ને એને પાયરોટી વધારે આપે, 10,000 લાવતો ને એને કે તું બેસે, હમણાં ઉતાવળ ન કરીશ, આને પેલા પતાવી દે વધે, આપણે તરત થઈ જાય મનમાં. મોટા પુરુષ છે દરેકમાં ભગવાન જોવે છે, બધી ઇન્દ્રિયો સંયમમાં, બસ કોઈ દે નહીં કાંઈ. કોઈ દુનિયામાં ન જીવે એવું જીવી બતાવ્યા. આજે સત્સંગી જીવન સ્વામી વાત કરી હમણાં જ મને, કે એમપીમાં એક ધર્મગુરુ, એમપીમાં ને આત્મહત્યા કરીને નાખી લો. અધ્યાત્મીના ગુરુ પ્રવચન કરતા હતા, કથા વાર્તા, એ મન મૂંઝાઈ ગયું છે ભાઈનું. હું છું એ તો આપણે જે હોય, પણ મન એવું છે પૈસાનું હોય કે સ્ત્રીનું, આ બધું એ જ હોય છે. પૈસાનો કઈ અંત છે? ખાવા ભગવાન આપે છે, હું આ ભેગું કરીને કરવાનું શું છે? સમય બધો ભેગું કરવામાં વપરાય, અને એ જ પૈસા છેલ્લી ઉંમરે દવામાં વાપરવાના પાછા. આખી જિંદગી કઈ કર્યું ન હોય એટલે આ દોડ કરે, ખાધા પીતા હોય. શાંતિથી રે માણસ. હું પૈસાને કરવાના, મોટા મોટા બંગલા બાંધીને કરવાના શું છે? આપણે ભજન કરીએ, આપણે આ બધું છોડવાનું જાણો છો તમે. ભજન કરવું ગમે નહીં, આ બધું હટર પટર કર્યા કરે. પેલા મોટી મોટી ઉંમરના હોય ને તો એ અમુક સ્વભાવ તો જાય નહીં. કેટલાય ગામડામાં આપણે જોઈએ ડોહાઓના પ્રશ્ન, છોકરાને હોવ રસોઈ કરતી હોય ને એ બધું ખુરશી નાખીને વાંચવા બેસે, જોયા કરે, વાંચે ઘડી. પછી એ જગ્યા થઈને બેહવાની રોહડા બાજુ જોઈને.
અમે એક ગામમાં રસોઈ કરી, 20 જણની રસોઈ કરી દામનગરમાં, આપણા પટેલ જ છે. અને અમે રૂમમાં જતા રહ્યા રસોઈ લઈને, કારણ કે બેનો પીરસવાના હતા. 20-22 જણનો શીરો બનાવ્યો, ભજીયા બનાવ્યા, દાળ ભાત શાક બનાવ્યા અને પૂરીઓ બનાવી હતી. પછી બેનો પીરસવાના એટલે અમે રૂમમાં જતા રહ્યા અમારે 2 સંતો રસોઈ લઈને. અને બાણું આડું કહી દીધું, થાળીઓ મૂકી, ડીશું મૂકી, સત્સંગી જૂના આપણા. અને મોટા તપેલામાં નાની તપેલીમાં કાઢીને પીરસવા આવે. એનું કુટુંબ બધું જમવા બેઠું. 2-3 એના હગા આવ્યા હતા. તો એ દાદા ઘરના શું બોલ્યા ખબર? હજી અડધી મિનિટ વાર લાગી ડીશ મૂકીને લાવતા. હું બધા રહોડા મૂંઘી ગયા છો કે છે ને? બધાની વચ્ચે પોતાની દીકરા, છોકરાની દીકરી ને એની છોકરાની હોવને ઉતારી પાડ્યા. રોહોડા મૂંઘી ગયા છો ક્યારના? રોહોડામાં કોઈ ઊંઘવા દઈને ઓછી કોણ ગાડલું લઈને ગયા છે? રહોડું ઊંઘીએ એવડું રહોડું હોય છે કોઈ? હવે એ જે ઉતારી પાડ્યા ઘરના હલકા પાડ્યા, એ દાદા માટે ભાવ કેવો થશે એને? અને એનો આત્માની દુખાણો હોય. અને ડોહાન ખાઈને બહાર ઓટલે જ બેહવાનું હોય પાછું. કઈ હોનાન પ્લેન નથી ચૂકી જતા ઉતાવળ કરી. પણ સ્વભાવ એવા હોય ને માણસને. અને બોચાસનમાં બાપા જમવા બેઠા, 10 મિનિટ સુધી થાળ નહોતો આવ્યો. હું સામે જ બેઠો હતો. સંતોનો વાંક નથી, ગરમ કરતા હોય, કારણ કે સ્વામીનો ટાઈમ હોય ને પાછા કઈ કામ આવી ગયું કે મળવા આવ્યા, પાછું ટાઢું પડી ગયું હોય. 2-3 વાર દાળ ગરમ કરતા ઘણી વાર. તે બધું 1-2 શાક હોય, કઠોળ હોય કે ગરમ કરે બધું અને લાવે. થોડીક વાર લાગી. સ્વામીને એટલો બધી ઉતાવળ હોય, મળવા વાળા 150 જણા બેઠા હોય બીજી રૂમમાં. સ્વામી વારી ઘણી જોવે બાણા બાજુ, પણ બોલે નહીં કાંઈ. થાળે ને આવ્યા ને સ્વામીને સામું જોઈને હસવા મળ્યા. કાંઈ નહીં, એક શબ્દ બોલવા નહીં. એટલે ભાઈ ટાઈમે લાવી દેતો હતું, આમ તો એકલો ન પહોંચ્યા તો કોઈકને મદદમાં લે. કંઈક બોલવું હોય તો બધા બોલીએ કે, પણ કાંઈ નહીં. બસ ધીરજ, કોઈના માટે અણગમો નહીં, કોઈ વસ્તુનો સંગ્રહ નહીં, કોઈ મારું તારું નહીં. એટલે બધાને ભાવ થાય. બાપાને ભાવ થાય છે ને. પધરામણીમાં ગયા હોય, ગમે ને ગયા હોય, હામાં માણસ. અમે એક ગામમાં પધરામણી ગયા ને, તો એ ભાઈ કેવા હાવ સીથરા બાપા જેવા, અને ખેતરમાં રહે. ગામનું નામ છે ચકલિયાનો કૂવો, કઠલાલ તાલુકાનું. હવે ડોહો ખેતરમાં રહે, ત્યાં પેલા ઘનશ્યામ ભગત કપડવાળા પધરામણી એને ત્યાં ગોઠવી. હવે એ કોથળા પર બાપા બેઠા, એને ઘરે ગોદડી ગંધાય એવી કોથળા પર બેઠા. એ કરણના ફૂલ વીણી આવેલા, કરણના ફૂલ હાર ગૂંથે પાછા હોય દોરાથી. સ્વામીને 4 ગામમાં જાવ. મેં કીધું ભાઈ ફૂલ મૂકજો ભગવાનના ચરણોમાં અને પગે લાગી લો, અમારે નીકળવું છે. એ કે ના ના, હાર પહેરાવાનો મહારાજ નહીં કે. મહારાજ એટલે પ્રમુખ સ્વામી, એ સત્સંગીની ડોહા પાછા, હાવ ગરીબ માણા. મેં કીધું લાવો હું પોરવી દઉં. મારે હું 2-4 ફૂલ પોરવીને આપી દઈ, ભાઈ પહેરાઈ જો માળા. એ કે નહીં, જાતે પૂછીને પોરવાય કે, ઓલા પહેરાવાય કે છે. તમે પહેરાવો એમાં મારે શું? એ કે સ્વામી મને કે માળા રાખો છો? મેં કીધું આ ક્યાંય ફેરવવા મળો બાજુ બેસી. અને સ્વામી રાહ જોઈને બેઠા રે. એનો હાર પતે ત્યારે આપણો છૂટકો થાય. બાપાને અકળામણી નો આવે, એક શબ્દ બોલ્યા નહીં કાંઈ. અને એટલા પ્રેમથી બોલાવ્યા પાછા. દાદા કેમ છે, તબિયત શું છે, છોકરા સેવા કરે. હવે આપણે તો હું જલ્દી ભાગો અહીંથી. અમે નવસારી ગયા પારણ કરવા ને, તે પ્રાગજીભાઈ વાઢેર કે અમારા ઘરે પધરામણી આવો ને. શહેરમાં પારણ હતી ગયા વર્ષે, સિટીમાં. હવે 5 દાડા પારણ કરીને તો બોલવું જોઈએ ને, પધરામણી કરી નાખો. સવારે 6 વાગ્યામાં નીકળી જવાનું, રાત્રે 11:15 બોલ્યા. 11 વાગે પારણ પતીને લાઈનમાં પગે લાગવા કે પધરામણી કરવાની છે. હવે એનું ઘર પહેલા છેડે પાછું. તે મેં કીધું તમે પધરામણી ન કરાવો ને તો એમ વધારે રાજી થશો તમારી ઉપર. તમારે પુણ્ય જ લેવું છે ને. એ કેવું સમજાઈ દેવાની વાત ન કરવી કે આવવું જોઈએ તમારે. સારું એમ ગયા. હવે ત્યાંના કોઠારી બધા સંતો ભેગા, એમ 4-5 સંતો એક જ ગાડી. તે 11:30 પોણા 12 ઘરે પહોંચ્યા. એમ તે જનાર્દન સ્વામી છે ને, એ કે પ્રાગજીભાઈ પોણા 12 વાગ્યા છોડ્યા નહીં અમને તમે. એ કે સંભળાવો છો હું? એ કે પ્રમુખ સ્વામી 1:30 વાગ્યા સુધી પધરામણીઓ કરી છે કે. એક દાડા હું સંભળાવવા મળ્યા કે બધા સાના મના થઈ ગયા, બોલે કે ચાલે. એવા ડોઝ દેનારા મળવા જોઈએ કોક પાછા હરખાડે. એવો ડોઝ આપી દીધો અમને ગરમ થઈને જ. આવું હું સંભળાવો છે કે પધરામણી આવ્યા તો છોડ્યા નહીં એટલે તમને બાંધી દેતા જ કે. એ ભાઈ પાછા બહુ જૂના સત્સંગી છે, હોટલાઈન વાળા. સંભળાઈ દીધું. અમારે કાંઈ બોલ, બાપા એટલું બધું રાખ્યું છે ને બધાનું. સહન કર્યું છે, નમી દીધું છે, જ્યાં કે પધરામણી જે કરે. એટલે હવે પાછળ શું છે, તમારે કઈ બોલવા જેવું જ નથી. હવે ગુરુ જ એટલું કરી ગયા છે, પ્રવચન નથી આપી ગયા, જીવન જ જીવી ગયા. એવું તો આપણે મોટા પુરુષના સદગુણો આપણામાં આવે, કંઈક આપણી ઇન્દ્રિયો કુમાર્ગે જાતી હોય, કંઈક મન, કંઈક વાણી, એને નિયમમાં રાખી ઘરમાં શાંતિ રહે અને આપણે શાંતિ રહે. અને આખું પાછું કર્યા કરીએ આમ છે ને આમ છે ને.
મારે જે લખ્યું છે કે યુવાનીમાં દોષોનો લઈને બગડે ને ગઢપણમાં અભાવ ગુણ આવી જાય કોક વાર. એટલે આમ ઠેઠ અક્ષરધામમાં ન પહોંચીએ ને ક્યાં હું દાદરો ચડીને ક્યાં સુધી જોખમ ગમે ત્યાં લપસી જવાય, પણ ઉપર બેહી ગયા પછી જોખમ નહીં. છેલ્લી ઉંમરે સત્સંગમાંથી અભાવ આવી જાય તો પતન થાય આપણું. ને કોઈના માટે જોવું નહીં કાંઈ. એ બધા યોગી મારે વધારે કોઈ ખાય ને તો ખુશ થઈ જતા, ખુશ. કોઈ જે કે નહીં એટલું બધું હું લીધું આમ તેમ, બહુ બળિયા છે એમ કે. ગમે તે હોય પ્રમુખ સ્વામી બધાને સારું જમાડો. ઉગામેડી પ્રતિષ્ઠા ખાતમુહૂર્ત કરવાનું હતું, બાપાનું ગોંડલ કહેવા ગયો. અમારે ઉગામેડી ગઢડાની બાજુ ગામ છે, એને ફરતો 1.5 કરોડનું મંદિર 2 કરોડનું બનાવવાનું. તમે પૈસા ન ખોટે એવા આશીર્વાદ આપજો. કાઠિયાવાડમાં હું બધા સામાન્ય બધા ખેડૂત ઉપર થયા, તે બાપાએ બધું નકશો જોઈને આશીર્વાદ આપ્યા. પત્રિકા છાપવા આપીને આવેલો છે. છાપવામાં લખ્યું હતું કે જમાડવાના નથી બપોરે, કારણ કે ભાઈ બહેનના દાડે ખાતમુહૂર્ત હોય. જે 2-3 દાડે કોણ કામ કરવા આવે રહોડામાં? 2000 માણસની રસોઈ કરવાની થાય. તે કીધું આપણે પ્રસાદ આપી દઈશું કે શોખ. હવે આ પીરસવાળાએ આપી દીધું 12 વાગે સત્સંગીનો પ્રેસ, 12 વાગે ભોજન સમારંભ છે. પત્રિકામાં લખી નાખ્યું, આપણે જમાડવાના નહોતા. પાછો મેં સ્વામીને ફોન કર્યો, મેં જમાડવાના નથી ના લખી નાખ્યું, તો શું કરવું? બાપા કે ભગવાનની ઈચ્છાથી લખાઈ ગયું છે, જમાડી જ જો આવે કે છે. પાછી સ્વામીને મેં કીધું હું જમાડી? સ્વામી કે તમે સૌરાષ્ટ્રમાં ફરો છો, તમને ખબર હોય લોકોને શું ભાવે છે. તો મેં કીધું તમે કયો ને. બાપા કે હવને જ્યાં ભાવતો હોય ને જે વિસ્તારમાં એ બનાવાય, બધાને ગમતું હોય એ કે છે. નવસારી બાજુ છે ને ફાડા લાપસી ભાવે, રીંગણા શાક ને ફાડા લાપસી આપણો અનકોટ આપ્યા. આપણે જેવા ટેઠવા ભાવે નહીં, મોઢામાં સાખી નહીં ફાડા લાપસી. પણ ત્યાં નવસારી બાજુ એ જ રિવાજ. આપણે ખેડા જિલ્લામાં શ્રીખંડપુરી હાટા જલેબી ભાવે, અમુક જુદું જુદું હોય બધી. પછી મેં કીધું બાપા એક આઈટમ તો બોલો તમે, મિષ્ટાન દાળ ભાત શાક રોટલી કઈ પૂછવાનું? દાળ ભાત શાક રોટલી તો બનાવવાના જ હોય આપણે. તો બાપા કે બુંદીના લાડુ બનાવજો. પછી સ્વામી કેવું બોલ્યા, કાજુ દ્રાક્ષ નાખજો પાછા. હવે એટલી ઉંમરના બાપા અને જોડિયું માગી છે, કાજુ દ્રાક્ષ તો અત્યારે આપણે વિચાર ન આવે. તે બાપા પાછા શું બોલ્યા, થોડાક દાણા ન નાખતા, વ્યવસ્થિત નાખજો બધાય, અને હારા ટેસ્ટફુલ બનાવજો. સ્વામી આવવાના નથી ને શાખવાનું નથી. કેવો વિચાર આવે બીજા માટે. મને બહુશાસનમાં બાપા કે પ્રવચન કરતા કરતા 87માં સંતોની ટ્રેનિંગ ક્ષેત્ર ત્યાં લઈ ગયા હતા, પાણી નહોતું સારંગપુર, અને માઇકમાં જ બોલ્યા 2 આરતી વચ્ચે કથા કરતા. મને કે ગામડે જાવ ને લીશ આપવું નહીં, આ શાક લાવો ને આ ઢીકડું લાવજો ને. મેં કીધું પૂછે તોય ન કેવું કે. મને નામ દઈને બોલ્યા, મને એકને જ. તો મેં સારું કઈ વાંધો નહીં. પછી એમ લીશ આપતા નહોતા કોઈ દી, પણ બહુ પૂછે ને તો એવું કીધું બાપાએ ના પાડી છે એમ કહીએ આપણે. એમાં હમણાં એમ લાડુ બનાવ્યા એક ગામડામાં કાઠિયાવાડમાં, એ ભાઈ કે એલસી બેલસી નાખવી છે. હવે 12 જણના લાડવા. મેં કીધું લઈ આવો. કેટલી લાવું? મેં કીધું 300-400 ગ્રામ લેતા આવો. આપણે હાલ ભાવ મને ખબર નહોતા એલસીના. તે બીજા દાડે કહેવા આવ્યા કે રસોઈનો ખર્ચો કરતા એકલા એલસીનો ખર્ચો વધી ગયો. મને 3000 રૂપિયા કિલો ખબર નહીં આપણને. અમે કોઈ દે નાખ્યા જ નથી કાજુ દ્રાક્ષ કે શ્રીરામ લાડુમાં. હું સનાતન સ્વામી નો નાખે. હવે આપણે અડધો લાડુ ખાવો, આપણા ભાગમાં 1 ટુકડો આવે, એમાં હું વિટામિન ખોટી દે. શેઠિયાને ઘરે ખાઈ લઈ મુઠ્ઠી ભરીને કોક વાર ખાવા હોય તો આપણે. બાપ ગરીબ બધા ખેડૂતો શું પરસેવાના 600 રૂપિયા કિલો કાજુ નાખવા. આપણે ખાવું હોય થોડુંક 1 ટુકડો કાજુનો. હવે કાજુ નાખવા જોઈએ, અમારે હાલે. બાપાએ અમને ના પાડી દીધી કે આમ કરવું નહીં. ફરિયાદ ગઈ છે કે કોઈ કીધું તો જ કીધું છે ને કે આ મગાવે છે. ઘણી વાર ટમેટાના ભાવ 100 રૂપિયા કિલો ના હોય, આપણે કે 2 કિલો 1.5 કિલો લેતા આવજો. એટલે મારા વખત મને એક સાધુ બશેર અત્તર મગાવ્યું હતું, શીશી આપી ને મારે બશેર લેતા આવજો. આ કઈ દૂધ ઘી છે લીટરમાં લવાય? પેલા શીશીઓ બધી જાડી આવજે, હળી જાય એવડી આવતી. હવે બશેર અત્તર લાવજો કે મારી જેવા છે કોઈક બિચારા. એટલે બિચારા માફી માંગવા મારા જાગે કે સાધુને આગી ના પડતી નહીં. શું છે કે બશેર અત્તર માગ્યું, જમીન વેચું તો ન આવે કે. મારે કે ખબર પડે કે અમને એવી અમારે સ્ટોક હોય વાંધો નહીં, તમારે ખૂટે નહીં. એટલે મેં તો કહી દીધું ભાઈ તમને કઈ. એટલે ઘણી વાર આવું થઈ જાય કોઈક વાર. બિચારા હરિભગત ને ભારે હરિભગત એ સમજે નહીં સંતોને બિચારાને. કોઈક વાર જો તમે અહીંયા આવ્યા ને કઈ કામમાં હોય, કઈ પ્રશ્ન હોય, લો પેલા મોસો થઈ ગયો, જેસવાણે ન કર્યા. ગઢડા એક ભાઈ આયા ને પૂછ્યા, મેં કીધું દાદા આવી ગયા, કેમ છો? ઉભા ત્યો કે છે 3:45 નો ઉઠ્યો, જાતે સૂલો હળગાઈને પાણી ઊનું કર્યું, લાઈટ જતી રહી, પછી બેટરી કરી, દીવો કર્યો, બસ સ્ટેન્ડ રિક્ષા મળી નહીં, ઠેઠ ગઢડા આવે ક્યાં સુધી 10 મિનિટ. હવે એ બધું આપણે સાંભળવાનું હોય ગાળો. ફરીને એને આપણે જાણી રાખ્યું કે આ ભાઈની પ્રકૃતિ, ફરીને શું કરવાનું? 10 મિનિટ હોય ને તો જ પૂછવાનું આવી ગયા એમ, ને પૂછવાનું જ નહીં કાંઈ. એને આપણે જાણી રાખીએ કે આને માંડીને કહેવાય. અમુક જૂના માણસો ઘરે માંડીને કહે એટલે છોકરાને ગમે નહીં. આપણે ભાઈ જલ્દી બોલી જાવ, શું કરવાનું છે, આમ કરવાનું. સ્વામી બાપા છે ને બધા કોલેજનો છોકરો હોય કે 80 વર્ષના, બધાને ઓપરેટ કરી શકે.
ઝીણો છોકરો હોય ને એને બાપા ઓપરેટ કરી શકે અને એવી રીતે કરે બધાને એમ લાગે આપણા ભાઈબંધ છે આપણા છે આમ આપણે શું ગેપ પડી જાય ઘરમાં ને ઘરમાં. એ તો તમે 10 રૂપિયા છોકરાને આપો નાના છોકરાને એટલે તમારી જોડે બે બાકી આવે નહીં કામ વગર તમારે બે હોય તમારા છોકરાનો છોકરો. એક ભાઈ છે વડોદરામાં કોકના છોકરાને રમાડ્યા કરે છે. એના છોકરા છે પાછા તે એને કપડા